નમસ્કાર મિત્રો, એચકે એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરવાળો ના દાખલા ગણીશું, જે પ્રકરણ નંબર 3 છે. આપણે બે પ્રકરણ પૂરા કર્યા અને આજે ત્રીજો પ્રકરણ. તો એમાં આજે સંખ્યા જ્ઞાનનું જે સૌથી મહત્વનું ચેપ્ટર છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ને જે આપણે સાદી રીતે સરવાળા કરીએ રેગ્યુલર, એનાથી અલગ એકાધિક્ય રીતે આપણે સરવાળા કરવાના છે, જેને કે એક કરતા વધારે આગળ ઉમેરવાનું થશે. તો એકાધિક્ય પૂર્ણ સંખ્યા છે, એટલે કે પહેલા કરતા એક વધારે રીત દ્વારા આપણે સરવાળા કરવાના છે. આપણે સરવાળામાં આમાં વધુમાં વધુ 10 સુધીનો સરવાળો કરવાનો. 10 થી સંખ્યા વધી જાય એટલે એક આગળનામાં ઉમેરવાનો થશે. તો એના વિશે આપણે જાણીશું. તો કે પહેલા તમને જે સારણી છે એ યાદ કરવાની થશે. તો કે કઈ રીતે કરવાની થશે એ આપણે પહેલા જોઈશું. તો કે 1 + 1 એટલે 2 થશે. હવે બીજું થશે 2 + 1 = 3, 2 + 2 = 4, 2 ની 2 સુધી લઈ લીધું. ત્યાર પછી આવશે 3, 3 + 1 = 4, 3 + 2 = 5, 3 + 3 = 6. ત્યાર પછી આવશે 4, 4 + 1 = 5, 4 + 2 = 6, 4 + 3 = 4, 4 + 4 = 8. ત્યાર પછી આવશે 5, 5 + 1 = 6, 5 + 2 = 7, 5 + 3 = 8, 5 + 4 = 9, 5 + 5 = 10. 5 પછીની સંખ્યા હશે 6. હવે 6 ની અંદર કન્ટિન્યુ 1 2 3 4 એ રીતે ઉમેરીશું. એટલે 6 + 1 = 7, 6 + 2 = 8, 6 + 3 = 9, 6 + 4 = 10, 6 + 5 = 11, 6 + 7 = 6 આવશે. ફરીથી 6 + 6 = 12. એટલે કે જે સંખ્યા છે તે સંખ્યા સુધી આપણે પ્લસ કરવાનું થશે. 6 પછીની સંખ્યા હશે 7. તો 7 ની અંદર 7 આવે ત્યાં સુધી ઉમેરવાના થશે. કે 7 + 1 = 8, 7 + 2 = 9, 7 + 3 = 10, 7 + 4 = 11, 7 + 5 = 12, 7 + 6 = 13, 7 + 7 = 14. એના પછી આવશે 7 પછીની 8, 8 + 1 = 9, 8 + 2 = 10, 8 + 3 = 11, 8 + 4 = 12, 8 + 5 = 13, 8 + 6 = 14, 8 + 5 = 15, 8 + અહીંયા 7. 6 એના પછી આવશે 7. 8 + 7 = 15 અને 8 + 8 = 16. હવે બાકી રહેશે 9 ની લાઈન. તો 9 + 1 = 9, 10, 9 + 2 = 11, 9 + 3 = 12, 9 + 4 = 13, 9 + 5 = 14, 9 + 6 = 15,
9 વત્તા 7 બરાબર 16, 9 વત્તા 8 બરાબર 17, 9 વત્તા 9 બરાબર 18. આટલી સંખ્યાને આપણને સરવાળો આવવા જોઈએ. આનાથી વધારેનો સરવાળો નહીં આવડે તો ચાલશે, પણ આ જે સરવાળા છે આ તમને કંઠસ્થ એટલે કે મોઢે હોવા જોઈએ, જેથી કરીને આપણો સરવાળો વધુમાં વધુ 18 નો થવાનો છે. 18 થી વધારે આપણો સરવાળો કરવાનો થતો નથી. વધુમાં વધુ કેટલાનો સરવાળો કરવાનો? 18 નો. દાખલા તરીકે આપણે 9 વત્તા 2 આયા તો એકમનો એક મૂકીશ, એક આગળના ઉપર આપી દઈશ એકાધિકાર પૂર્ણ નિયમ પ્રમાણે એક વધારે દરવાજો બંધ કરવું પડશે. તો આપણા નિયમ પ્રમાણે આપણે વધારેમાં વધારે 18 નો સરવાળો કરવાનો. તો હવે એના દાખલા જોઈશું. તો અહીંયા તમને આપેલા છે જે બધા સરવાળા છે. અહીં જોઈ તો વધુમાં વધુનો 18 નો સરવાળો આપણો થાય જે બોર્ડમાં પેલો આપણે કર્યો. ભાઈ બીજું તો કે કોઈ પણ અંક ઉપર એકાધિક ચિહ્ન લગાવેલું હોય તો એના પછીની સંખ્યા આપણે વાંચવા એક વધારે. તો દાખલા તરીકે આપણે 6 અહીં લખેલા છે તો આપણે એને 6 નહીં વાંચવા. 6 ઉપર ટપકું લગાવેલું હોય કોઈ પણ તો આપણે એને 7 વાંચવાના થશે. એક ટપકું લાગે એટલે આપણે 7 વાંચવાના. એ જ રીતે અહીં 9 ઉપર એક ટપકું મૂકેલું છે તો આપણે એને 10 વાંચીશું. કેમ કે 9 નો એકાધિક એટલે કે 10. 9 પછીનો અંક કયો આવે તો કે 10 આવે. એટલે આપણે આખા સરવાળા બાદબાકી એકાધિક નિયમ પ્રમાણે જોવાના છે. તો એક કરતા વધારે તો એમાં આપણે જવાબ શું રાખો ગણતરી રાખીશું તો કે બે કે તેથી વધુ સંખ્યાનો સરવાળો 10 કે તેથી વધુ આવે તો તેની ડાબી બાજુનો અંક પર એક એકાધિક ચિહ્ન કે ટપકું લગાડવાનું થશે. હું હમણાં દાખલું ગણાવીશ ઉદાહરણ. પછી 10 થી વધુ આવેલ જવાબના એકમના અંકમાં તેનો નીચેનો અંક ઉમેરવાનો થશે. જે સંખ્યા આપણે દાખલા તરીકે અહીં હું 56 ને 57 લખ્યા તો 6 ને 7 નો સરવાળો કરીશું તો કેટલા થશે? 6 ને 7 13. તો 13 ના હું 3 મૂકીશ અહીં, પણ એકાધિક સંખ્યા 7 જોડે તો આપણો સરવાળો 10 થી વધી ગયો તો 5 ઉપર એક ટપકું કરવાનો. 5 ઉપર એક ટપકું કર્યું. હવે ફરીથી સરવાળો કરવાનો. આનો જવાબ આવી ગયો 3, પણ 5 ને 5 10 થઈ ગયા પણ એનો એકાધિક એક છે. એક ટપકું એટલે એક ઉમેરી દેવાનું. 5 ને 5 10 ને 1 11 તો આનો સરવાળો થશે 113. આ રીતે આપણે દાખલા કરવાના થશે. આ રીતનો સરવાળો કરતા જાવ. જો સરવાળામાં 10 થી વધે તો ડાબી બાજુના એકાધિક ચિહ્ન મૂકતા જવાનો થશે. કેટલી વાર સંખ્યા વધી છે 10 થી કેટલી વાર આપણે સંખ્યામાં ચિહ્ન મૂકવાનું થશે. અને ડાબી બાજુ કોઈ અંક ન હોય તો ત્યાં શૂન્ય મૂકી તેના ઉપર એકાધિક ચિહ્ન લગાવવાનું. મેં અહીં ફરીથી આપણે 56 ને 57 નો સરવાળો કરીશું. 6 ને 7 13 થયા. એક ટપકું અહીં આવી ગયું. ફરીથી 5 ને 5 10 ને 1 11 થયા. હવે કોઈ સંખ્યા નથી તો આપણે તમે શૂન્ય મૂકે ને એક ટપકું મૂકી શકો છો, અથવા તો બંનેનો સીધો જવાબ તમે લખી શકો. આગળ કોઈ સંખ્યાનો ન હોય તો તમે લખી શકો. આ એક ટપકું એટલે પણ અહીં ઉપર 556 છે, નીચે 57 છે તો આપણે આ રીતે દાખલો ગણવો પડશે. 6 ને 7 13 વધી એક આવશે એટલે એક વધી ગયો એટલે અહીં પૂર્વાધિક ચિહ્ન મૂકી દીધું. હવે 5 ને 5 10 ને 1 11. હવે અહીં આપણે કોઈ આગળ સંખ્યા તો નથી તો એક આગળ શૂન્ય મૂકવાનું અને એના ઉપર એક ટપકું કરી દેવાનું. પૂર્વાધિક ચિહ્ન મૂકીશું. પછી 5 ને 1 6 તો આનો જવાબ 613 થશે. આ રીતે દાખલા ગણવાના. આપણે ડાબી બાજુના અંક ઉપર એક પૂર્વાધિક ચિહ્ન મૂકવાનું. બાદબાકીમાં પણ એ જ રીતે મૂકવાનું થશે. ત્યાર પછી સંખ્યા 56 78 3 94 ને 31.
અહીં લખીશું 56. ત્યાર પછી છે 78, 394, 78, 394 ને 31. હવે આ સંખ્યાનો આપણે સરવાળો કરવાનો થશે. તો પહેલું પગલું આપણે કયું લઈશું? જે એકમના અંક છે એનો સરવાળો કરીશું. હવે જો અહીંમાં એક અંક છે તો અહીં આપણે શૂન્ય મૂકી દઈશું. એટલે કે બધી સંખ્યા બે અંકમાં થઈ ગઈ. પાછળ શૂન્ય લગાવી શકાશે નહીં. આગળ તમારે જેટલા શૂન્ય લગાવવા હોય એટલા આપણે શૂન્ય લગાવી શકીશું. તો કે 6 ને 8 કેટલા થયા? 14 થયા. તો એને આપણે 4 લખી દો. પણ અહીં આપણો સરવાળો 10 થી વધી ગયો એટલે પૂર્વાધિક એને આપણે 7 ઉપર મૂકીશું. હવે ફરીથી 3 ને 4, 3 વત્તા 4, 4 ને 4 8 ને 3 11 થયા. અહીં આવતા સંખ્યા આપણે વધી ગઈ એટલે 9 ઉપર ફરીથી પૂર્વાધિક ચિહ્ન મૂકી દીધું. હવે ત્યાં કેટલા? 1 વત્તા છેલ્લા 1 એટલે કેટલા છે? 2. એટલે કે આપણો બધી સંખ્યાનો સરવાળો કરતા 2 જવાબ આવશે. 8 ને 6 14, 14 ને 4 18, 18 ને 4 22. વધી કેટલી આવે? 2 આવે. તો એક ટપકું અને એક ટપકું એકાધિક ચિહ્ન આપણે મૂકી દીધું એટલે 2 વધી થઈ ગઈ. હવે ત્યાર પછી આ પહેલું પગલું આપણું પૂરું થયું. હવે ફરીથી આગળની સંખ્યાનો સરવાળો કરવાનો થશે. તો 5 અને 7 કેટલા થાય? બોલો. 12. 12 ને ટપકો 13 થયા. કેટલા થયા? તો આપણે તગડો અહીં લઈ લઈશું. પણ આ એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા ઉપર મૂકવાનું. હવે કોઈ સંખ્યા આગળ નથી તો 0 મૂકીને એક ટપકું મૂકીશું. ફરીથી સરવાળો કરીશું 9 જોડે વત્તા એક ટપકું છે એટલે 9 ને 10 ને 3 13 આયા. ફરીથી અહીં એક ટપકું આગળ મૂકવાનું થશે એકાધિક ચિહ્ન. કેમ કે 9 ની આગળ કોઈ સંખ્યા નથી પણ આપણે એકાધિક ચિહ્ન મૂકવા માટે એનો ફરીથી આગળ શૂન્ય મૂકીને એક ટપકું મૂકીશું. એટલે ફરીથી એકમનો અંક આવ્યો 3 વત્તા આ 3 એક બાકી રહ્યા હતા એ 3 મૂકીશું. એટલે 3 ને 3 કેટલા થઈ જાય? 6. કઈ મૂકી દો 6. હવે અહીં આગળ જેટલા પણ ટપકા છે શૂન્ય ઉપરના કેટલા છે? ટોટલ 2 થયા. તો આપણો જવાબ 262 સરવાળો કરતા થશે. હવે કોઈ પણ બાળકને 18 સુધીનો સરવાળો કરતા આવડતો હોય તો આપણે આ દાખલા તાત્કાલિક રીતે પૂરા થશે. ત્યાર પછી બીજો દાખલો. અહીં આખી સમજૂતી આપેલી. તો કે પહેલા 6 8 3 4 ને 1 આ બધી સંખ્યા લીધી. હવે આપણે ચોપડીમાં આપી એ રીતે લીધી. તો કે 6 વત્તા 8 બરાબર કેટલા થયા? 14. તો આપણે 10 થી વધી જાય આથી આગળના અંક 7 ઉપર એકાધિક ચિહ્ન મૂકવું પડશે. જ્યાંથી 7 ઉપર એક ટપકું મૂકીશું એટલે ફરી અહીં એક ટપકું મૂકી દીધું. એકમના અંકમાં 4 ને આગળ સરવાળા ઉમેરીશું. કેમ કે અહીં આપણે 14 થયા એટલે કે ફરીથી જે આપણે 4 આયા હતા એ આ 3 અને આ 4 એ બંનેનો સરવાળો કરીશું 3 નો એટલે 11 આવશે. એટલે અહીં ફરીથી 4 ને આગળની સંખ્યા 9 પર એકાધિક ચિહ્ન મૂકી સરવાળો આગળ વધારવા એકમના અંકમાં 1 ધ્યાનમાં લેવા. એટલે આપણે ફરીથી સરવાળા માટે એક જ અંક લઈશું ધ્યાનમાં. કેમ કે અહીં આવતા આપણો સરવાળો વધી ગયો 11 છે એટલે 9 ઉપર એક આપણે એકાધિક ચિહ્ન મૂકી દીધું. હવે વધ્યા કેટલા? ફરીથી 1. તો 1 વત્તા 1 એટલે 2. ઉત્તરનો એકમનો અંક 2 ટૂંકમાં સમજવા માટે 6 વત્તા 8 14 થયા. ફરીથી 4 લઈ લીધા. 4 3 ને 4 એટલે 11 થયા. એટલે 7 ઉપર એકાધિક ચિહ્ન મૂકેલું એટલે ફરીથી આપણે 11 થયા. અહીં આનો સરવાળો એટલે ફરીથી 9 ઉપર એકાધિક ચિહ્ન મૂક્યો વત્તા 1 એટલે ટોટલ 2 થશે. હવે બીજો પગલું જે આગળની સંખ્યાઓ છે એનો સરવાળો કરવાનો. કેમ કે એકમનો અંક આપણી જોડે 2 આવી ગયો હતો તો 5 વત્તા 7 નો સરવાળો કરીશું એટલે 12 થશે અને એકાધિક ચિહ્ન એક મૂકેલો છે એટલે એનો સરવાળો 13 છે. હવે 7 ઉપર સરવાળો 13 થઈ ગયો એટલે આપણે તો કેટલા સુધી લેવાનો? 10 થી વધારે થાય એટલે એકાધિક ચિહ્ન મૂકીશું. તો આપણે ફરીથી 7 ને 8 ગણવાનું કહ્યું.
અહીં એકાધિક ચિહ્ન હતું ને એટલે આપણે એક વધારે ગણીશું એટલે 8 છે ત્યાં. એટલે અહીં 13 થઈ ગયા. તો હવે 7 ની આગળ આપણે એકાધિક ચિહ્ન મૂકવું પડશે. એટલે અહીં આપણે શૂન્ય મૂકી એના ઉપર એક એકાધિક ચિહ્ન મૂકી દીધું. એટલે આપણી જોડે વધ્યા હતા 3. 13 છે તો સરવાળો એટલે એકાધિક ચિહ્ન રૂપે એક મૂકી દીધું. તો 3 + 0 + 9 એટલે 9 ને આપણે અહીં ફરીથી કેટલા ગણવાના છે? 10. કેમ? એક વધી હતી એટલે જ્યાં 13 એક ફરી તો 9 ની આગળ પણ આપણે ફરીથી એકાધિક ચિહ્ન મૂકવું પડે. તો 9 ની આગળ શૂન્ય મૂકીને એક એકાધિક ચિહ્ન મૂક્યું. હવે આપણે 3 આ વધે અને 3 આ બંનેનો સરવાળો કરીશું તો ઉત્તરનો દશકનો અંક જે થયો એ આપણો 6 આવે. એટલે અહીં 62 થયા. એટલે એકાધિક ચિહ્ન રૂપે 2 વધી મૂકે. હવે શૂન્ય ઉપર એક ટપકો અને બીજા શૂન્ય ઉપર પણ એક ટપકો. કેમ કે આગળ કોઈ સંખ્યા નથી. તો 1 + 1 એટલે ઉત્તરનો શતકનો અંક 2 થાય. એટલે ટોટલ જવાબમાં 262 આવશે. પછી ઉદાહરણ 2 આપણે જોઈશું. તો આપણે જે સાઈડમાં આપેલું છે એ જોઈશું નહીં. આને આપણે જોવાનું થતું નથી. પહેલા દાખલામાં આપણે બધી રીત જોઈ લીધી. હવે આપણી રીતે ઝડપથી દાખલા કઈ રીતે કરવા તે જોઈશું. 8 ને 5 13 તો એક વધી ગયો એટલે ડબ્બો એક એકાધિક ચિહ્ન મૂકી દીધો. ત્યાર પછી આ 3 + 4 + 8 8 ને 4 12 12 ને 7 3 15 15 નો અહીં આવી ગયો 5 એકાધિક ચિહ્ન એક અહીં મૂકવું પડશે 6 ઉપર. હવે ફરીથી આપણે લેવાનું બીજું પગલું. બીજામાં કયું હશે કે 6 આ જે 6 ઉપર ટપકો એને આપણે 7 વાંચીશું. 6 પછીની સંખ્યા 7 તો 7 + 7 એટલે 14 થઈ ગયા. તો એક આપણે રાખવાના 4 પણ એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા ઉપર મૂકી દઈશું 4. પછી આયા 8 4 + 8 કેટલા થયા 12. 2 લઈ ટપકો એક મૂકી દઈશું આગળ જે અહીં 7 ઉપર મૂકીશું. આપણી પાસે આયા 2 2 માં આ 6 લઈ 6 ની જગ્યાએ કેટલા લેવાના 7 એટલે જવાબમાં આવશે 9. એટલે અહીં લઈ લીધા ભાઈએ 9. ત્યાર પછી જે શતકની લાઈન છે એ લઈશું. 6 + આ કેટલા 5 4 + 1 એટલે 5 એટલે કેટલા થયા 11. 11 નો એકડો લઈશું. 1000 ના સ્થાન ઉપર એક એની આગળની સંખ્યા ત્યાં એક વધી મૂકી દઈશું એકાધિક ચિહ્ન. પછી 4 પછી અહીં આવે કેટલા 7 7 નહીં પણ કેટલા એક ટપકું ઉપર છે એટલે 8 + 8 એટલે થયા 9. 9 માં હજી એના પછીની સંખ્યા કેટલી ઉમેરીશું 4. 9 ને 4 કેટલા થાય 13. 13 નું આપણે 3 લઈ અહીં નીચે જવાબમાં અને એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા ઉપર મૂકી દઈશું જેથી કરીને આપણે સરવાળામાં ભૂલ પડે નહીં. હવે આપણી જોડે કઈ સંખ્યા આવી 1000 નું સ્થાન. 1000 ના સ્થાન ઉપર છે 5. પહેલા 5 + 3 માં નહીં પણ કેટલા છે 4 + 9. હવે બધાનો સરવાળો કરશો તો 5 ને 4 9 ને 9 18 18 નો આયા 8 એકાધિક ચિહ્ન સ્વરૂપે 9 ની આગળ જશું. જો 9 ની આગળ કોઈ સંખ્યા નહીં તો આપણે 0 મૂકી એના ઉપર એકાધિક ચિહ્ન મૂકીશું. 9 વધીને સંખ્યા થઈ ગઈ. ત્યાર પછી એક કયા 3 3 નહીં પણ કેટલા છે 4 તો 8 ને 4 12 12 નો બગડો એકાધિક ચિહ્ન રૂપે શૂન્ય આગળ મૂકીને એક એકાધિક ચિહ્ન મૂકીશું. હવે જવાબમાં 2 આવી ગયા. હવે એકાધિક ચિહ્ન આગળ કેટલા વધ્યા 1 + 1 એટલે આપણો ફરીથી જવાબ 2 આવશે. એટલે આજનો જવાબ આપણે 22395 આવશે. અહીં તમને બાજુમાં આખી રીતે આપેલી છે. ત્યાર પછી બીજા ઉદાહરણ આપણે બ્લેકબોર્ડમાં ગણીશું. હવે ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર 3 જોઈશું.
તો કે પહેલું લઈશું એકમના અંક ઉપર 6 ને 8 14, 14 ને આપણે લેવાના 4, પણ જે એકાધિક ચિહ્ન એ આપણે 7 ઉપર મૂકીશું. ત્યાર પછી 4 ની અંદર કેટલા ઉમેરવાના થશે? 9. 9 ને 4 કેટલા થાય? 13. તો આપણે 3 લઈ ફરીથી એકાધિક ચિહ્ન 9 ની આગળની સંખ્યા 4 ઉપર આપણે ફરીથી મૂકવાનું થાય. ત્યાર પછી આ વધ્યા કેટલા? 2. 3 + 2 બરાબર 5. એટલે આપણો જવાબ અહીં આવી જશે 5 એકમના અંક ઉપર. ત્યાર પછી આવશે બીજું પણ જે દશકના સ્થાન ઉપર છે. હવે 7 ઉપર એક ટપકું છે એકાધિક ચિહ્ન, એટલે આપણે એને 8 લઈશું. તો 8 ને 8 કેટલા થાય? 16. તો આપણે એકાધિક ચિહ્ન 8 ની આગળની જે 7 છે એની આગળની સંખ્યા એના ઉપર એક મૂકીશું અને આપણી જોડે રાખીશું 6 વત્તા અહીં કેટલા છે? 4. 4 ની ઉપર એક ટપકું એટલે 5 થયા. બંનેનો સરવાળો કરીશું એટલે 11 થયા. તો એકાધિક ચિહ્ન 6 ઉપર પણ એક ફરીથી મૂકીશું એટલે આપણી જોડે 1 વધ્યા. એની અંદર 9 ઉમેરી ગયું એટલે થઈ ગયા 10. આપણે લેવાનું હોય 0 અને એકાધિક ચિહ્ન 3 ઉપર એક મૂકવાનો થાય. એટલે કે દશકના સ્થાન ઉપર 0 જવાબ આવશે. ત્યાર પછી 16 સ્થાન 6 પેલા છે 7 વત્તા 6 ઉપર એકાધિક ચિહ્ન છે એટલે એ પણ 7. તો 7 ને 7 થશે 14. 14 ને આપણે રાખવાના 4 અને 6 ની આગળની સંખ્યા છે એના ઉપર એકાધિક ચિહ્ન એક મૂકવાનો થાય. ત્યાર પછી ફરીથી 6 ની ઉપર એક ટપકું છે એટલે થઈ ગયા 7. તો 7 ને 4 11. 11 નો આપણે એક રાખીશું અને એકાધિક ચિહ્ન 7 ઉપર ફરીથી એક મૂકીશું. હવે 3 ને 1 4. 4 ઉમેરવાના થાય એટલે આપણે જવાબમાં આવશે 5. એટલે કે 100 ના સ્થાન ઉપર આપણે 5 મૂકીશું. ત્યાર પછી 1000 નું સ્થાન લઈશું. 6 ને 4 છે એના ઉપર એક એકાધિક ચિહ્ન એટલે થઈ ગયા 5. 6 + 5 બરાબર 11. 11 ના આપણે રાખવાના કેટલા? 1 જ, પણ એકાધિક ચિહ્ન એને આગળની સંખ્યા ઉપર મૂકવાનો થાય. હવે એક આવી ગયો, અહીં 7 છે. 7 ની ઉપર એક એકાધિક ચિહ્ન એટલે +8 વત્તા એ કેટલા છે? 6. હવે આનો સરવાળો કરો તો 8 ને 6 14 ને 1 15. 15 ને આપણે રાખીશું અહીં ફરીથી 5 અને એકાધિક ચિહ્ન 8 ઉપર એક મૂકવાનો થશે. હવે રહ્યો 10,000 નું સ્થાન. 5 ને 3 એટલે અહીં ફરીથી લખશું 5 વત્તા અહીં 3 ઉપર એકાધિક ચિહ્ન એટલે થઈ જાય 4. લાનો સરવાળો હજી 9 થાય. હજી આની અંદર આપણે ઉમેરી શકીએ છીએ. ફરીથી ઉમેર્યા 2 એટલે જવાબમાં કેટલા મળશે? 11. 11 ના આપણે લેવાના 1 અને એકાધિક ચિહ્ન 2 ની આગળ એક ટપકું શૂન્ય મૂકે અને મૂકવાનું થશે. પછી વધ્યા 1. 1 ની અંદર કેટલા? 8 વત્તા 1 એટલે 9 ઉમેરશું. તો અહીં શું આવશે? 10. 10 નો શૂન્ય અને એકાધિક ચિહ્ન 8 ની આગળ મૂકાશે. હવે એકાધિક ચિહ્ન જે લાખના સ્થાન ઉપર છે કેટલી વખત છે? 2 વખત. 1 વત્તા 1 બરાબર 2 એટલે આપણો જવાબ અહીં 20,55,05 આવશે. ત્યાર પછી ઉદાહરણ નંબર 4. એમાં ફરીથી શરૂ કરીશું એકમના સ્થાન ઉપરથી. 6 વત્તા 2 વત્તા 6. તો 6 × 6 12 ને 2 14. 14 ના 4 લઈશું આપણે અને એકાધિક ચિહ્ન 6 ની આગળની સંખ્યા 8 ઉપર એક મૂકીશું વત્તા હવે કયા બાકી રહેતા? આપણે 5. એ ફરીથી 5 ઉમેરીશું એટલે થશે 9. તો આપણા એકમના અંક ઉપર 9 આવે. ત્યાર પછી દશકનું સ્થાન લઈશું. 0 વત્તા 3 વત્તા 8 ઉપર એક ટપકું છે એટલે 9 થશે. ને ફરીથી આનો સરવાળો કરી દો. 9 ને 3 12. અહીં આવી ગયા આપણા 2 ને 8 ની આગળની સંખ્યા ઉપર એકાધિક ચિહ્ન આવશે વત્તા આપણા જે દશકના સ્થાન ઉપર એક બાકી રહ્યો તો એક ઉમેરી દઈશું
એટલે 3 જવાબ મળશે આપણને. હવે 100 નું સ્થાન આવ્યું. 100 ના સ્થાન ઉપર આપેલા છે 8 + 4. બંનેનો સરવાળો કરીશું તો થશે 12. 12 ના આપણે રાખવાના 2 અને એકાધિક ચિહ્ન 7 જે 4 ની આગળની સંખ્યા છે એના ઉપર આપણે મૂકીશું. ત્યાર પછી અહીં એકાધિક ચિહ્ન એક મૂકેલું છે. 2 + 5 ઉપર એક એકાધિક ચિહ્ન એટલે 6 + 2 થશે 10. 10 નું આપણે રાખવાનું 0 એટલે જવાબમાં અહીં 0 મૂકીશું અને એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા ઉપર મૂકીશું. હવે 1000 નું સ્થાન 7 + 8. કેમ કે 7 ઉપર એક એકાધિક ચિહ્ન છે એના માટે તો થશે 15. 15 ના આપણે રાખીશું 5 અને 7 ની આગળની સંખ્યા ઉપર એકાધિક ચિહ્ન 8 એક મૂકીશું. ત્યાર પછી 3 એટલે 8 થશે અને ફરીથી 1 એટલે કે 9 જે 1000 ના સ્થાન ઉપર 9 આવશે. ત્યાર પછી 10000 નું સ્થાન 3 + 5 માં 1 ઉમેરીશું. 5 પછીની સંખ્યા 6 + 1 બરાબર કેટલા થશે 10. 10 ને એટલે 1 ની આગળ એકાધિક ચિહ્ન 1 મૂકીશું અને અહીં આવશે 0 વત્તા આપણા 9 બાકી રહેતા એ ઉમેરીશું એટલે આવશે 9. અને અહીં લાખના સ્થાન ઉપર એક જ એકાધિક ચિહ્ન છે એટલે એનો 1 લખીશું એટલે કે 19 90 39 આપણો જવાબ આવે. ત્યાર પછી ઉદાહરણ નંબર 5. 5 + 8 બરાબર 13 થઈ જાય તો 13 ના આપણે કેટલા લઈશું 3 એટલે એકાધિક ચિહ્ન જે 8 ની આગળની સંખ્યા હોય એના ઉપર 1 મૂકીશું. પછી 3 ની અંદર કેટલા ઉમેરીશું 5 ફરીવાર 5 એટલે થઈ ગયા 13. 13 ના આપણે લઈશું 3 અને એકાધિક ચિહ્ન 5 ની આગળની સંખ્યા જે છે એના ઉપર 1 મૂકીશું. ને હવે કેટલા બાકી રહ્યા પ્લસ કરવાના 1 બરાબર 4. તો આપણો એકમના અંક ઉપર જવાબ 4 આવશે. ત્યાર પછી દશક ની લઈ 4 + 1 કેમ કે 0 ઉપર એકાધિક ચિહ્ન 1 છે એટલે ફરીથી 4 એટલે થશે 4 + 8 ને 1 9. હજી આપણે ઉમેરવા પડશે એટલે 5 ને 1 5 પછીની સંખ્યા 6. હવે આનો સરવાળો કરીશું તો 6 ને 4 10 ને 1 11 ને 4 15. 15 ના આપણે રાખીશું અહીં 5 અને એકાધિક ચિહ્ન 5 ની આગળની સંખ્યા એના ઉપર 1 મૂકીશું. હવે આપણો અહીં સરવાળામાં કેટલા લેવાના બાકી રહ્યા 2. 5 + 2 બરાબર 7. તો અહીં દશક સ્થાન ઉપર આપણો 7 જવાબ આવશે. હવે લઈશું 100 નું સ્થાન તો 3 + 6 + 7. 6 ને 7 13. 13 ને 3 16. 16 ના આપણે રાખવાના 6 અને 7 ની આગળની સંખ્યા ઉપર એકાધિક ચિહ્ન 1 મૂકવાનું. જો સંખ્યા ન હોય તો 0 લખી એના ઉપર ફરીથી આપણે એકાધિક ચિહ્ન લખીશું. ત્યાર પછી અહીં 0 ઉપર એકાધિક ચિહ્ન કેટલું છે 1 એટલે 1 + 9 જે આ 9 બાકી થાય તો 7 6 ને 1 7 ને 9 16. તો આપણે અહીં રાખવાના કેટલા 16 અને 9 ની આગળની સંખ્યા તો એકાધિક ચિહ્ન 1 મૂકવાનું થાય. તો હવે એકાધિક ચિહ્ન કેટલી વખત છે 2 વખત તો આપણો 2674 જવાબ થશે. હવે આપણે ઉદાહરણ 6 જોઈશું. ઉદાહરણ 6 ની અંદર એક ગામમાં 15618 પુરુષો કેટલા 15618 પુરુષ 15791 મહિલાઓ અને 13285 બાળકો રહે છે. તો આ ગામની કુલ વસ્તી કેટલી તો કે આ કેવું કોણ છે પુરુષ સ્ત્રી અને બાળકો. હવે આનો આપણે કુલ સરવાળો કરવાનો થાય તો પહેલા એક પદ આગળનો સરવાળો કરીશું તો કે 8 + 1 + 5. 8 ને 1 9 9 ને 5 14.
14 નો આપણે ચોગડો લખીશું અને આગળના અંક ઉપર એક એકાધિક ચિહ્ન મૂકવાનું થાય. ત્યાર પછી 1 + 9 બરાબર 10 થઈ ગયા. 7 ઉપર એકાધિક ચિહ્ન મૂકે અને આપણે શૂન્ય લઈશું, વત્તા 8 પછીનો એક 9 એટલે આપણે 9 લખીશું. એના અહીં 4 આવશે અને અહીં આવશે 9. ત્યાર પછી જે 100 ના સ્થાન ઉપર છે એનો સરવાળો કરીશું. 6 + 7 પછીનો આવશે 8. આ બંનેનો સરવાળો કરીશું થશે 14. 14 ના આપણે 4 રાખીશું અને એકાધિક ચિહ્ન 5 ઉપર મૂકીશું, કેમ કે જ્યાં સુધી આપણે સરવાળો લીધો એની આગળની સંખ્યા ઉપર એકાધિક ચિહ્ન મૂકવાનું થાય. હવે વધ્યા કેટલા બાકી 2 એટલે થશે 6. ત્યાર પછી 1000 ના સ્થાન ઉપર 5 + કેટલા 6. 5 પછીની સંખ્યા આવે 6 એટલે 11 થયા. 11 ના આપણે 1 અને એકાધિક ચિહ્ન 1 ઉપર મૂકીશું. ત્યાર પછી વત્તા કરીશું 3 એટલે આવશે 4. 1000 ના સ્થાન ઉપર આપણો જવાબમાં આવશે 4. હવે ત્યાર પછી જે 10000 ના સ્થાન ઉપર છે તો 1 + 1 ને ઉપર 1 ચિહ્ન એટલે 2 + 1 બરાબર થશે 4. તો આ ગામની કુલ વસ્તી 44,694 થાય. ઉદાહરણ નંબર 7. તો કે નીચે આપેલા સ્તંભમાં આલેખમાં સંજયનો જાન્યુઆરી 2021 થી એપ્રિલ 2021 સુધીનો ખર્ચ દર્શાવેલો છે. તો સંજયે આ 4 મહિના દરમિયાન પેટ્રોલ પર કુલ કેટલો ખર્ચ કર્યો હશે? તો કે આ આલેખની અંદર શું દર્શાવ્યું છે? તો કે સંજયભાઈ જે 1 મહિનામાં પેટ્રોલ બાળે છે તો કુલ 4 મહિનામાં જે પેટ્રોલ પાછળ ખર્ચ કર્યો એની રકમનો આપણે સરવાળો કરવાનો છે. તો કે જાન્યુઆરી મહિનામાં કુલ કેટલો ખર્ચ કર્યો છે? 5,437. ફેબ્રુઆરીમાં 3452. માર્ચની અંદર 6,548 અને એપ્રિલ મહિનામાં 8,792. તો કે આ ભાઈ બેંકમાં કામ કરતા હોવા જોઈએ, કેમ કે એપ્રિલ મહિનામાં ટાર્ગેટ પૂરો કરવાનો હોય એટલે પેટ્રોલનો ખર્ચ વધી ગયો. તો હવે આપણે અહીં સરવાળો કરીશું. તો આપણે એકાધિક નિયમ પ્રમાણે સરવાળો કરવાનો થાય. 7 + 2 + 8. 7 ને 2 9, 9 ને 8 17. 17 ના 7 અને એકાધિક ચિહ્ન 4 ઉપર 1 મૂકીશું. કોના ઉપર? 4 ઉપર. લઈ આવે 7. હવે કેટલા ઉમેરવાના રહ્યા? 2 એટલે આવશે 9. તો અહીં આવી 51 ના સ્થાન ઉપર 9. ત્યાર પછી બીજું 3 + 5 + 4 ની ઉપર એક એકાધિક ચિહ્ન એટલે 5. એટલે કુલ સરવાળો કેટલો થાય? 13. 13 ના આપણે લેવાના 3 અને એકાધિક ચિહ્ન 5 ઉપર 1 મૂકીશું. હવે ઉમેરવાના કેટલા રહ્યા? 9 બાકી. બંનેનો સરવાળો કરીશું કેટલા થશે? 12. 12 ના આપણે લઈશું 2 અને એકાધિક ચિહ્ન 7 ઉપર 1 મૂકીશું. ત્યાર પછી 100 ની લાઈન 4 + 4 + 5 ઉપર એકાધિક ચિહ્ન એક આવ્યું એટલે 6. 6 ને 4 10 ને 4 14. 14 ના આપણે લેવાના 4 અને એકાધિક ચિહ્ન 5 ની આગળની સંખ્યા 6 ઉપર મૂકીશું. ત્યાર પછી અહીં લીધા 4 વત્તા કેટલા ઉમેરવાના બાકી હતા? 8. કેમ કે 7 ઉપર એક એકાધિક ચિહ્ન એટલે 8. બંનેનો સરવાળો કરીશું એટલે
12 આવશે એટલે આપણે 12 ના 2 ને વધી તરીકે જે એકાધિક ચિહ્ન છે એ 1 મૂકીશું. ત્યાર પછી હવે જો હજારના સ્થાનનો સરવાળો કરવાનો તો 5 વત્તા 3 વત્તા 6 ઉપર એક એકાધિક ચિહ્ન એટલે 7. તો 7 ને 3 10, 10 ને 5 15, 15 ના આપણે રાખવાના 5 અને એકાધિક ચિહ્ન રૂપે 6 ની આગળ 0 મૂકી ને 1 મૂકી દેવાનું. ત્યાર પછી 8 ને 1 9, બંનેનો સરવાળો કરશું તો કેટલા થશે? 14. 14 ના આપણે તો રાખવાના કેટલા? 4 અને એકાધિક ચિહ્ન 8 ની ઉપર એટલે કે આગળની સંખ્યા પર મૂકીશું. હવે એકાધિક ચિહ્ન કેટલી વાર આયા? શૂન્ય ઉપર 2 વખત, તો 2 લખી દો. તો 24,229 રૂપિયા પેટ્રોલ પાછળ ખર્ચી નાખે 4 મહિનામાં. બરાબર? તો કે એનો જવાબ આપેલો છે. હવે મહાવરો 1, મહાવરો આપણે ગણવાનો છે. તો કે પહેલાનો જવાબ તમે જાતે કોમેન્ટમાં લખશો, હું છેલ્લે જવાબ લખીશ. હવે અહીં આડી સંખ્યા આપણે લખેલી, આપણે અહીં ઊભી લખી દઈએ 89 અને 46. આનો જવાબ તમારે લખવાનો કોમેન્ટ બોક્સમાં ને ફરજિયાત. તો હવે આ બંનેનો સરવાળો કરીશું તો 9 અને 6 કેટલા થયા? 9 વત્તા 6 બરાબર 15. 15 ના આપણે લઈશું 5 અને એકાધિક ચિહ્ન 4 ઉપર મૂકીશું. હવે 8 વત્તા 5 કેટલા થયા? 13. 13 ના આપણે લેવાના કેટલા? 3 અને એકાધિક ચિહ્ન 4 ની આગળ મૂકીશું. તો એકાધિક ચિહ્ન કેટલી વાર? એક વાર. તો આપણો જવાબ 135 થાય. તો આનો જવાબ 135 થાય. એકાધિક ચિહ્નનો સંકેત ખાલી જગ્યા છે. તો એકાધિક ચિહ્નનો સંકેત કયો છે કે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. બરાબર? આનો જવાબ કોમેન્ટમાં લખવાનો અને આનો જવાબ પણ કોમેન્ટમાં. નીચે આપેલી સંખ્યાના સરવાળા કરો. હવે અહીં 5 દાખલા આપેલા છે. 5 માંથી આપણે સરવાળા કરવાના ચાલુ કરીશું. 3 ને 7 10, 10 નું આવે 0, એકાધિક ચિહ્ન 1 મૂકી દીધું. એની અંદર ઉમેરશું 6 વત્તા 5 એટલે કેટલા થયા? 11. 11 ના 1 લખીશું આપણે ને એકાધિક ચિહ્ન 4 ઉપર 1 મૂકી દઈશું. હવે ફરીથી સરવાળો કરીશું. 6 ને 2 8, 8 ને 1 9, 9 ની અંદર 8 ઉમેરીએ તો 17. 17 ના 7 લખીશું સાઈડમાં અને એકાધિક ચિહ્ન રૂપે 8 ની આગળ 1 મૂકીશું. 8 7 આય 7 ની અંદર 5 ઉમેરીશું એટલે 12. 12 નો બગડો અને એકાધિક ચિહ્ન અહીં 1 મૂકીશું. 1 ને 1 2 એટલે 221 જવાબ આવશે. ત્યાર પછી દાખલા નંબર 2. 8 ને 7 13, એકાધિક ચિહ્ન 3 આય 5 ઉપર. 3 ને 3 6 ને 3 9. હવે દશક ની લાઈન 5 ને 1 8 ને 5 કેટલા થયા? 13. 13 ને 1 14. 14 ના આપણે રાખીશું 4 અને એકાધિક ચિહ્ન અહીં 2 ઉપર આપી દઈશું. 4 ને 8 12. 12 નો આપણે રાખવાનો પકડો, એકાધિક ચિહ્ન 6 ઉપર. અહીં 2 2 ને 9 11. 11 નો એકડો ને એકાધિક ચિહ્ન 1 ઉપર. 3 ને 3 6. 6 ને 7 13. 13 નો તગડો રાખવાનો અને એકાધિક ચિહ્ન મૂકી દેવાનું એટલે આપણી જોડે વધે કેટલા? 3. 3 ની અંદર કેટલા ઉમેરીશું? 2 એટલે 5 અને એકાધિક ચિહ્ન કેટલી વખત થાય? 1 વખત. તો 1519 જવાબ આવ્યો. એટલે હવે આપણે બધી રીતે આખું આ રીતે હવે કરવાના. જે છેલ્લા વધ્યા એ યાદ રાખવાના, એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા પર મૂકીશું એટલે આપણે ઝડપથી દાખલો ગણાય. કેમ કે વૈદિક ગણિતનો અર્થ જ એ છે કે આપણે ઝડપથી ગણતરી કરીએ. 0 ને 2 2 ને 4 6 6 ને 9 15. 15 નો પાંચડો એકાધિક ચિહ્ન 0 ઉપર. 8 ને 3
11 નો એકડો યાદ રાખીશું, એકાધિક ચિહ્ન મૂકી દીધું. 1 ને 6 7, 7 ને 1 દશકના સ્થાન ઉપર 8 થઈ ગયું. હવે 100 નું સ્થાન 6 ને 8 14 ને ચોગડો એટલે આપણે રાખીએ 4, એકાધિક ચિહ્ન 5 ઉપર મૂક્યું. 4 ને 9 13 નો તગડો યાદ રાખીશું, એકાધિક ચિહ્ન 3 ઉપર. 3 ને 8 11 ને 1 એકડો યાદ અહીં મૂકવો અને એકડો આગળ મૂકી દીધો. હવે 5 ને 6 અરે 4 ને 6 10, 10 નો શૂન્ય યાદ, એકાધિક ચિહ્ન હોય. 3 ને 1 4, 4 ને 6 10 નું શૂન્ય, એકાધિક ચિહ્ન આગળ. 1 ને 2 આપણો જવાબ આવી ગયો. એ જ રીતે ઉદાહરણ 4 જે દાખલો આપણો છે, 8 ને 8 16 નો છકડો એકાધિક ચિહ્ન આવી ગયો. 6 ને 7 13 નો તગડો એકાધિક ચિહ્ન આગળ આવી ગયો. 5 ને 3 8, 8 ને 7 15, 15 નો પાંચડો એકાધિક ચિહ્ન 1. 2 ને 7 9, 9 ને 5 14 નો ચોગડો એકાધિક ચિહ્ન 6 ઉપર. 4 ને 9 13, 13 નો તગડો એકાધિક ચિહ્ન 5 ઉપર. 3 ને 7 10 નો શૂન્ય, એકાધિક ચિહ્ન 4 ઉપર. હવે આપણે લઈશું કઈ 100 ની લાઈન. તમારે યાદ રાખવાનું કે કઈ લાઈનનો તમે સરવાળો કરી રહ્યા છો. 3 ને 9 12 નો બગડો યાદ રાખીશું, અથવા તમે સાઈડમાં લખી દે 2 આવી ગયા. આ જે જ્યાં તમારો સરવાળો પૂરો થયો હોય 10 ઉપરનો ત્યાં લખી દે. અહીં 2 આયા તો અહીં 2 લઈ લીધા, એકાધિક ચિહ્ન મૂકી દીધું. 2 ને 7 9, 9 ને 6 9 ને 6 15, 15 નો પાંચડો એકાધિક ચિહ્ન મૂકી દીધું. 5 ને 5 10 નો શૂન્ય, એકાધિક ચિહ્ન એની આગળ. 7 ને 3 10 ને 1 11, 11 નો એકડો યાદ ને એકાધિક ચિહ્ન આગળ. 1 ને 4 5, 5 ને 4 9, 9 ને 3 12, એકાધિક ચિહ્ન 1 અને 2. તો કે 22,000 ને 5 જવાબ આવશે. હવે છે 5 નંબરનો દાખલો. 5 ને 0 5 ને 5 10, 10 નો શૂન્ય યાદ, એકાધિક ચિહ્ન આગળ. અહીં આવી ગયા 4. હવે દશક ની લાઈન લેવાની. 4 ને 9 13 નો તગડો અહીં આવ્યો ને એકાધિક ચિહ્ન 8 ઉપર મૂક્યો. હવે આની અંદર 3 ની અંદર કેટલા ઉમેરીશું? 4 એટલે 7, 7 ને 1 8, 8 ને 3 12 નો બગડો વિધિ. હવે 100 નો સ્થાને ગણતરી કરવાની દરેકમાં. 3 ને 9 12, 12 નો બગડો વધી. 2 ને 8 10 નો શૂન્ય યાદ, 9, 9 ને 4 13, 13 નો તગડો એકાધિક ચિહ્ન આગળ. હવે આવી 1000 ની લાઈન. 2 ને 8 10 નો શૂન્ય થઈ ગયા આગળ 1. 6 ને 1 7, 7 ને 6 13 નો તગડો એકાધિક ચિહ્ન 1 મૂકી. 3 ને 6 9. હવે રહી 1000 ની લાઈન સરવાળો. તો 1 અને 7 8, 8 ને 8 16, એકાધિક ચિહ્ન મૂકી. એટલે અહીં ગયા આપણા 6. 6 ને 4 10, 10 નો શૂન્ય રહ્યો તો અહીં વધ્યા 2 ને કેટલી વખત એકાધિક ચિહ્ન આગળ આવ્યું? 2 વખત. એટલે અહીં આવી ગયા 2,69,324 જવાબ આવશે. ત્યાર પછી દાખલા નંબર 3, મુખ્યમંત્રી રાહત નિધિ પર કૃપાબેનને 8,692 ને ભાગ્યેશભાઈને 6,901, વિદ્યાબેનને 980 અને લલિતભાઈને 1,051 આપ્યા તો કુલ કેટલા રૂપિયા એકઠા થયા હશે? તો બધાનો સરવાળો કરીશું. 8,692 પછી 6,901 પછી આયા 980 તો 980 અહીં નહીં લખવાના, સોના સ્થાન ઉપર લખવા શરૂઆત કરીશું. છેલ્લે 1,051. હવે આનો સરવાળો કરવાનો થાય તો આપણે ઝડપથી કરીશું. 2 ને 3 ને 1 4, 9 ને 8 9 ને 8
17 નો આપણે 7 અને બધી એક એકાધિક ચિહ્ન 7 ને 5 12 એકાધિક ચિહ્ન 1 6 ને 9 15 15 એટલે 5 વધ્યા 5 ને 10 15 એકાધિક ચિહ્ન આગળ 5 5 ને 1 6 હવે આગળનો જે અંતિમ લાઈન છે 6 ને 7 15 નો પાંચડો એકાધિક ચિહ્ન 1 5 ને 1 6 ને 1 7 અને આગળ 1 તો કુલ 17,624 આપ્યા બરાબર હવે આપણે દશાંશ સંખ્યાનો સરવાળો કરીશું દશાંશ સંખ્યાઓ એટલે પોઈન્ટ વાળી સંખ્યાઓ પોઈન્ટમાં લખેલ છે બધી સંખ્યાઓ એના પહેલા કે પોઈન્ટ પછી કે કોઈ પણ પોઈન્ટ પછી એક અંક આપ્યો હોય એના પછી તમને મનપસંદ પડે એટલે જીરા મૂકી શકો છો આનાથી કોઈ પણ ફરક પડશે નહીં પણ પોઈન્ટ ની આગળ જીરો મૂકવો પોઈન્ટ ની આગળ જીરો મુકાશે નહીં હા 3.5 આપેલા છે એની આગળ તમે જીરો મૂકશો તો વાંધો નહીં આવે સરવાળામાં આગળ મૂકવાથી જીરો ફેર પડતો નથી અને પોઈન્ટ પછી પણ જીરો મૂકશો તો કોઈ પણ ફરક પડશે નહીં પણ 5 બાકીમાં મૂકવા નહીં જ્યાં સંખ્યા 4 અંકની આપેલી હોય અથવા તો એક અહીં આપેલી છે જુઓ 3.9 અહીં આપણે 45.98 એની આગળ એક જીરો અને પાછળ જીરો મૂક્યો અહીં બે જીરા મૂક્યા બંને બાજુ તો કોઈ ફેર પડશે નહીં સૌથી મોટી જેટલી સંખ્યા આપે એટલા જીરા મૂકી શકો છો આગળ કે પાછળ બરાબર તો દશાંશ સંખ્યાના સરવાળા પણ જે રીતે આપણે એકાધિક નિયમ પ્રમાણે સરવાળા કર્યા એ જ રીતે કરીશું તો કે પહેલી તો સંખ્યા લખી 24.36 42.8 પણ અહીં બે અંકની સંખ્યા છે અહીં એક જ અંકની હતી તેની પાછળ એક જીરો મૂકવાથી ફેર પડશે નહીં ને અહીં 423.60 લખ્યા અહીં 423.6 છે તો એની 6 ની પાછળ એક જીરો લખાય તો અહીં આગળ કેટલા અંકની સંખ્યા થઈ 3 અંકની તો બધી સંખ્યા 3 અંકની હોવી જોઈએ તો અહીં 24 ની આગળ એક જીરો લગાવ્યો અને 42 ની આગળ પણ એક જીરો લગાવેલો છે તો હવે આનો સરવાળો કરીશું તો કે 6 0 0 તો 6 આવી ગયો પછી 3 ને 8 11 નો એકડો અને 2 ઉપર એક ચિહ્ન મૂકી દેવાનું પૂરા ત્યાર પછી 1 ને 6 7 એટલે કે 7 ના 7 થઈ ગયું ત્યાર પછી 4 ને 3 7 7 ને 3 10 10 નો 0 ને એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા ઉપર મૂકશે ત્યાર પછી 2 2 ને 4 6 6 ને 3 9 ના 9 અને 4 ના 4 એટલે 490.76 જવાબ આવશે એ જ રીતે જો 3.9 છે 45.98 અને 678.678 છે તો કે અહીં 3 અંકની મોટામાં મોટી સંખ્યા છે તો આપણે બધી સંખ્યા એક સમાન લખાય એ રીતે લખી છે બરાબર તો કે 0 0 ને 8 તો એ તો 8 ના 8 જ રહે 8 ને 7 15 15 ના આપણે 5 મૂકીશું અને એકાધિક ચિહ્ન 6 ઉપર મૂકવાનું પછી 9 ને 9 18 ના આપણે 8 રાખીશું અને એકાધિક ચિહ્ન 5 ઉપર મૂકી દીધું 8 ને 7 15 15 ના આપણે 5 લખ્યા એકાધિક ચિહ્ન 8 ઉપર ફરીથી મૂકી દીધું હવે પોઈન્ટ આગળની સંખ્યા આવી ગઈ તો કે 3 ને 6 9 9 ને 9 18 થયા 18 નો આપણે 8 લીધો એકાધિક ચિહ્ન 7 ઉપર આપણે મૂકીએ એ જ રીતે અહીં 0 એટલે આ તો ગણતરી નહીં આવે 4 4 ને 8 12 12 નો આપણે 2 લઈશું અને એકાધિક ચિહ્ન 6 ઉપર મૂકીશું અહીં 0 એટલે 0 કોઈ ગણતરીમાં નથી 6 ને 1 7 એટલે 728.558 જવાબ આવશે ઉદાહરણ 9 પૂજાબેન અમદાવાદ થી ગાંધીનગર જવા માટે 5 કિલોમીટર ને 75 મીટર એટલે 5 આખા છે એટલે આપણે 5 આખા લખીશું અને કેટલા મીટર કિલોમીટર છે 75 એટલે 75 મીટર રિક્ષામાં પછી 18 કિલોમીટર ને 500 મીટર
બીજા કેટલા 18.500 મીટર. હવે આ પોઈન્ટ આપણે ખોટા લખ્યા છે, 0.75 નહીં લખ્યા. આ કેટલા આપણે લખ્યા? આની પાછળ 0 લગાવીએ એટલે 750 મીટર થઈ ગયા. પણ આને આપણે 0.75 લખવા હોય તો કુલ 100 મીટર થાય. 100 થી ઓછ એટલે 3 અંકની સંખ્યા થઈ. તો આપણે આને સાચા લખવા માટે 5.075 લખવાનું. કેમ કે કુલ 999 મીટર હોય, પછી 1000 મીટર એટલે 1 કિલોમીટર થઈ જાય. ત્યાર પછી કેટલું કીધું? 18 કિલોમીટર આ થાય છે અને 750 મીટર. જો આપણે પહેલી રીતે લખ્યું હોત તો પાછળ 0 લખવાથી 750 મીટર થઈ જતું. પણ કેટલું આવ્યું હતું? 5.75 મીટર બસમાં જાય છે અને 9 કિલોમીટર અને 9 મીટર કારમાં અંતર કાપે છે. હવે 9 તો આપણે આખા લખી દીધા પોઈન્ટ ને, પણ હવે 9 મીટર લખવું હોય તો કેટલા 0 આગળ મૂકવા પડે ત્યારે? તો કે 9 કિલોમીટર છે એટલે 9 છેલ્લા લખવું એટલે બીજા 2 0 મૂકી દો. આટલું અંતર કારમાં કાપે છે. તો અમદાવાદ થી ગાંધીનગરનું અંતર શોધવાનું છે. તો આ બે ને કુલ અંતર કેટલું કાપ્યું એ શોધવાનું છે. તો 5 અને 9 કેટલા થયા? 14. 14 ને આપણે 4 લઈશું અને એક ચિહ્ન મૂકી દઈશું. પછી 7 ને 5 કેટલા થયા? 12. 12 ના આપણે 2 લેવાના અને એકાધિક ચિહ્ન 7 ઉપર મૂકીશું. 2 ને 1 3. અહીં 0 0 ગણાશે ને. 7 પછીનો અંક કયો છે? 8. હવે પોઈન્ટ ના પોઈન્ટ મૂકી દેવાના. ત્યાર પછી 5 ને 8 13. 13 ના આપણે 3 લઈશું અને એકાધિક ચિહ્ન 1 ઉપર મૂકવાનું. 3 ને 9 12. 12 ના આપણે 2 લઈશું અને એકાધિક ચિહ્ન 9 ની આગળની સંખ્યા ઉપર મૂકવાના. જો 9 ઉપર આગળ કશું નહીં તો 0 ની ઉપર 1 મૂકીશું. હવે 1 ને 1 2 ને 1 3. તો કુલ પૂજા બેને 32.834 કિલોમીટર અંતર કાપ્યું. એટલે અમદાવાદ થી ગાંધીનગર નું અંતર કેટલું થયું? 32.834 કિલોમીટર. તો અહીં 9 આપણે અહીં એક ભૂલ કરી. બરાબર, કઈ ભૂલ કરી? કે આપણે અહીં 750 મીટર લીધા હતા 500 ની જગ્યાએ. 500 ની જગ્યાએ આપણે કેટલા લીધા હતા? 750 લીધા. એટલે આપણો જવાબ થોડો વધારે આવ્યો. 500 લીધા હોત તો 250 મીટર ઓછા આવે. ત્યાર પછીનો સરવાળો કરો. બીજાંકની મદદથી ઉત્તરનો તાળો મેળવો. આ દાખલાને આપણે આ જગ્યાએ લખીશું. 53 54 72 46 ને 38 65. પહેલા આપણે સરવાળો કરવાનો અને પછી બીજાંકની રીતે શું કરવાનું? એ તાળો મેળવવાનો છે. તો 6 ને 4 10 નો 0 એકાધિક 1 આગળ 0 ને 5 5. પછી 5 ને 5 10 નો 0 એકાધિક સંખ્યા 1 આવશે 2 ઉપર ને 6 ના 6. હવે 3 ને 3 6 6 ને 8 14 14 નો 14 એકાધિક સંખ્યા 3 ઉપર 1 આવશે. તો 7 ને 5 12 12 નો 2 યાદ રાખવાના અને આગળ એકાધિક સંખ્યા 1 ઉપર. 2 ને 4 6 ને આગળ કશું આવશે નહીં એટલે એકાધિક સંખ્યા 1 છે એટલે 16 4 65. આનો જવાબ કેટલો આવે છે? 16 4 65 જવાબ આવે છે. હવે બીજાંકની રીતે આપણે તાળો મેળવવાનો થશે. આ જવાબ આપણો સાચો છે કે ખોટો એનો તાળો ફરીથી મેળવીશું. તો 5 ને 4 9 6 ને 6 12 ને 13 13 એટલે 4 જવાબ. તો આનો ઉપરલાનો સરવાળો કરીએ બધાનો તો 4 જવાબ આવ્યો. 5 ને 4 9 એટલે આયા 8. 7 ને 2 9 6 ને 4 10 10 એટલે 1. આ 1 ને 8 9 જતા રહ્યા.
6 ને 3 9 43 8 ને 5 13 13 નો સરવાળો કરશો એટલે 4 આવશે તો બંનેનો જવાબ 4 4 આવે એટલે આપણે લાવેલો જવાબ આ સાચો થશે 16,465 અને આ ફરી 5 ને 3 8 6 ને 4 10 10 એટલે 1 3 ને 8 6 ને 5 22 22 એટલે 4 પણ આપણે આખો સરવાળો કરવાનો નહીં 9 થતા હોય એ આપણે કાપી દઈએ આ 3 ને 6 9 કાપી દીધા એટલે આપણો સરવાળો ફરીથી નાનો થઈ જાય એટલે તાત્કાલિક આપણો જવાબ મળશે એટલે છેલ્લે જવાબમાં 4 આવે એટલે આપણો જે જવાબ લાવ્યો હતો એ શું કહેવાય કે બીજા જવાબનો બીજા 1 + 6 + 6 = 13 એટલે કે જવાબ 4 મળે બરાબર જવાબનો બંને બીજા સરખા આવે છે બંનેને 4 4 આવ્યા તો જવાબ સાચો હોઈ શકે છે અથવા ખોટો પણ અમુક વખત હોઈ શકે અમુકનો તાળો ન મળે પણ 99.99% જવાબ સાચો હોય ત્યાર પછી 67 13 52 46 35 72 34 35 આનો સરવાળો કરવાનો થાય તો આપણે કઈ રીતે સરવાળો કરવાનો એકાધિક સૂત્ર જે આપણું જે સૂત્ર છે એકાધિક 10 થી વધારે સંખ્યા થાય એટલે આપણે આગળની સંખ્યામાં ઉમેરી દેવાના 6 ને 3 9 9 ને 2 11 નો 1 લેવાનો એકાધિક સંખ્યા 1 મૂકી દેવાની એની આગળ 1 ને 5 6 પણ આના પહેલા જવાબ સાચો આવે એના માટે ક્રમશઃ સંખ્યાઓ લખવાની એકમના સ્થાન ઉપર એકમ નો દશકના સ્થાન ઉપર દશક 100 નો હોય 100 1000 ને 10000 નકા ભૂલ પડી શકે આપણે પછી 1 ને 4 5 5 ને 8 5 ને 8 કેટલા થશે બોલો 13 13 ના આપણે લેવાના કેટલા 13 તો પકડો ને એકાધિક સંખ્યા 5 પર મૂકીશું 3 ને 6 9 હવે 7 ને 2 9 9 ને 6 15 15 ને આપણે લઈશું 5 ને એકાધિક સંખ્યા 3 ઉપર 1 મૂકી દઈશું હવે 5 ને 4 9 6 ને 5 11 11 નો એકડો અને એકાધિક સંખ્યા આગળ આપણે મૂકી દઈશું હવે એક વચ્ચે તો 1 ને 4 5 5 ને 3 8 આગળ એકાધિક સંખ્યા 1 છે એટલે આપણે 1 લઈશું એટલે આપણો જવાબ આવ્યો 18,996 આનો બીજાંકની રીતે તાળો મેળવીએ તો આ 9 જશે આ 9 જશે આ 9 જશે વધ્યા કેટલા 6 તો આ બધાનો સરવાળો કરતા આપણને 6 જવાબ મળવો જોઈએ બરાબર 6 ને 3 9 વધ્યા કેટલા 5 ને 4 9 6 ને 2 8 7 ને 2 9 3 ને 5 8 9 6 3 9 લઈ મળ્યા 0 હવે આ 3 નો સરવાળો કરો 8 કરી કેટલા થાય 24 2 4 6 જો આ 6 મળે છે અહીં પણ 6 મળે એટલે આપણો જવાબ આ સાચો હોઈ શકે છે આપણે ફાઇનલી કહી શકીએ નહીં કે સાચો છે પણ આપણે ગણતરી કરી તો પણ સાચો જવાબ જ હતો તો 18,996 જો અહીં 24 ને 6 એટલે જવાબનો બીજા 33 એટલે 3 3 6 પણ આપણે સીધો 9 થાય એટલે એ પદને બાદ કરવાનો એટલે જવાબ મેળવવામાં સરળતા રહે તો આવી રીતે તમે દરેક દાખલાના જવાબને બીજા દ્વારા ચકાસણી કરી શકો જો તમે આ રીતે જવાબની ચકાસણી કરો તો તમારો જવાબ તાત્કાલિક આવી શકે હવે પરીક્ષાની અંદર એમસીક્યુ આપેલા હશે કોઈ પણ દાખલાનો આપણે સીઈટી હોય કે એનએમએસ નો દાખલાનો સરવાળો પૂછ્યો આટલો મોટો તો તમને જવાબ આપેલો જ હશે ઓપ્શન તો 4 એ ઓપ્શનમાં શું કરવાનું કે બીજાની રીતે આપણે જવાબ મેળવવા ઉપરના જે પદ આપે 9 9 કરીને બાદ કરવાનું છેલ્લે કેટલા વધ્યા તે જે મળ્યા એના જવાબના ઓપ્શનમાં જોઈ લેવાનું એ જવાબ મળતો એ જવાબ આપણો સાચો હશે ત્યાર પછી હવે આવે મહાવરો 2 મહાવરો એટલે કે આપણો સ્વાધ્યાય
નીચે આવેલી ખાલી જગ્યા પૂરો 15 રૂપિયા 5 પૈસા. હવે પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે 1 રૂપિયો હોય 1 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા થાય. હવે 5 પૈસા લખવા હોય તો આપણે 0.5 લખાશે. 10 પૈસા એ રીતે 90 પૈસા છેલ્લે 100 પૈસા થાય એટલે આ 2 મીંડા નીકળી ગયા એટલે વધ્યા કેટલા? 1 રૂપિયો. આ ખબર હોવી જોઈએ તો જ આપણે જવાબ મળશે. તમને કીધું કે 55 પૈસા લખો તો આગળ પોઈન્ટ મૂકવાનો અને પાછળ 55 લખવાનું. 10 થી નાની સંખ્યા હોય 9 સુધીની તો આગળ પોઈન્ટ એના પછી 0 મૂકવાનો અને પછી 9 સંખ્યા મૂકવાની, કોઈ પણ જે હોય. 5 પૈસા કીધા હોય, 4 પૈસા હોય, 3 કે 2. કેમ? જો તમે અહીં પોઈન્ટ પછી 9 લખી દો તો આ તો 90 પૈસા થઈ ગયા. પોઈન્ટ પછી એક અંક લગાવ્યો તો આ તો 90 થયા. પૈસા 100 જ હોય, એથી વધારે હોય નહીં. હવે આની પછી તમે 0 અહીં લગાવો તો કોઈ ફરક નહીં પડે. કેમ કે પોઈન્ટ પછી 9 છે એટલે 90 જ થઈ ગયા. અહીં આગળ તમે ગમે તેટલા મીંડા લગાવશો તો ફેર નહીં પડે. એક અંક પછી લખાવો તો ફેર પડશે. એટલે આ પોઈન્ટ પછી મીંડા નહીં લગાવવાના. આપણો જવાબ જો 3 સંખ્યામાં 4 સંખ્યામાં હોય તો એટલા જ મીંડા લગાવવાના, એથી વધારે મીંડો નહીં લગાવવાનો. તો પહેલામાં કેટલા કીધા? 15 રૂપિયા અને 5 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો પહેલા 15 લખીશું, 15 રૂપિયા એની પાછળ 2 મીંડા લઈ લીધા. પછી કેટલા કીધા? 5 પૈસા. તો કે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવશે. 5 પૈસા લખવા માટે આપણે 0.5 લખીશું. હવે આનો સરવાળો કરી દેવાનો. 0 ને 5 5, 0 ને 0, 5 ના 5, 1 ના 1. તો 15 રૂપિયા અને 5 પૈસા થયા. બરાબર? એ રીતે 15.65 મીટર વત્તા 7.15 મીટર બરાબર ખાલી જગ્યા. 15.65 મીટર એ બીજું છે 7.15. તો 7 પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ. 15 ના 15, 5 ને 5 10 થયા. એકાધિક સંખ્યા 1 મૂકી દીધું. 6 ને 7 ને 1 8, પોઈન્ટ ના પોઈન્ટ. 7 ને 5 12, 12 ના 2 એકાધિક સંખ્યા 1, 1 ને 1 2. તો 22.80 જવાબ આવશે. 22.80. આનો 15.05. ત્યાર પછી દશાંશ અપૂર્ણાંકનો સરવાળો કરો. આમાં દશાંશ અપૂર્ણાંક હતા ને આમાં પણ. તો 82.37, 82.37, 99.93, 89.73. આનો સરવાળો કરવાનો. તો 7 ને 3, 10 નો 0 એકાધિક સંખ્યા 1, 3 ના 9 ને 10 13, 13 ના 3 યાદ રાખીશું ને એકાધિક સંખ્યા 1 મૂકી દીધી. 3 ને 7, 10 નો 0 એકાધિક સંખ્યા 9 ઉપર એકાધિક. 9 ને 2 11 ને 12 થયા. 12 ના આપણે 2 યાદ રાખવાના, એકાધિક સંખ્યા 1 મૂકી દીધી. 2 ને 10 12, 12 ના આપણા ફરીથી 2 એકાધિક સંખ્યા 1. હવે 8 ને 10 18, 18 ના 8 વડો યાદ, એકાધિક સંખ્યા યાદ આપણે રાખવાની છે. 8 ને 9 17, 17 ના આપણે 7 રાખીશું ને એકાધિક સંખ્યા 1 મૂકી દઈશું. ને આગળ 1 ને 1 2 એટલે 272.03 જવાબ આવશે. તો પહેલાનો જવાબ 272.03. ત્યાર પછી 8.315 કિગ્રા, 8.315 કિલોગ્રામ. બીજામાં આપે છે 17.099, 17.099 કિલોગ્રામ. ત્રીજામાં આપે 123.632. આનો સરવાળો કરવાનો છે. જો નીચે 3 પદ, ઉપર 2 અને એની ઉપર 1. તો આની અહીં 1 મીંડું મૂકી દે, 3 સંખ્યા થઈ ગઈ. આગળ અહીં 2 મીંડા મૂકી દઈએ એટલે આપણી ગણતરી કરવામાં ભૂલ પડે નહીં. 5 ને 9
14 ને 4 યાદ રાખીશું ને એકાધિક સંખ્યા 1 મૂકી દઈશું આગળ. 4 ને 2 6, 1 ને 10 11, 11 ના 1 યાદ રાખવાના એકાધિક સંખ્યા 1 ને 3 4 3 ને 1 4, 4 ને 6 10, 10 નો આપણે શૂન્ય યાદ રાખવાનું એકાધિક સંખ્યા 3 ઉપર 1 મૂકવાની. 8 ને 7 15, 15 નો પાંચડો યાદ એકાધિક સંખ્યા 1 ઉપર મૂકીશું 7 ની આગળ એટલે કે ડાબી બાજુની સંખ્યા ઉપર. 15 ને 5 ને 4 9, શૂન્ય અહીં 1 ને 2 ને 2 4 અહીં 1 એટલે કે 149.046 જવાબ આવશે. બીજાનો જવાબ 149.046. ત્યાર પછી દાખલા નંબર 3 635.3, બીજો છે 436, ત્રીજો છે 98.89, 0.789. આપણે પહેલા આ સંખ્યા લખતા શીખવાનું. 635.3 એટલે લખી દીધા. હવે બીજામાં આખા 436 આવે તો 436 પોઈન્ટ મૂકીને મીંડા 2 મૂકી દેવા. કે જેટલા મીંડા મૂકવા હોય નીચે કેટલી સૌથી મોટા મોટી સંખ્યા ત્યાં સુધીના મીંડા મૂકીશું. તો કે અહીં 3 સંખ્યા છે, અહીં 2 છે તો અહીં 3, આ 3 થઈ ગઈ, આ 3 થઈ ગઈ. અહીં આગળ 1 ઘટે છે, અહીં 2 ઘટે છે. એટલે આપણે લાઈનમાં ગણતરી કરતી વખતે ભૂલ પડે નહીં. તો પહેલામાં તો 9 થઈ ગયા સીધા જ. બીજામાં આ તો ગણાશે નહીં. 9 ને 8 17, 17 ના આપણે 7 લેવાના જવાબ માને એકાધિક સંખ્યા એક આગળ. બીજામાં 3 ને 8 11, 11 નો એકડો યાદ અને એકાધિક સંખ્યા 8 ઉપર મૂકી દેવાની એની આગળ. 1 ને 8 9, પોઈન્ટ ના પોઈન્ટ મૂકવાના. આ પોઈન્ટ મૂકવાનું ભૂલવાનું નહીં. 5 ને 6 11, 11 નો એકડો યાદ અને એકાધિક સંખ્યા 1 ઉપર. 1 ને 9 10, 10 નું મીંડું મૂકીશું અને એકાધિક સંખ્યા નહીં મૂકી દઈશું. કેમ અહીં તો 0 0 એટલે આપણે યાદ રાખવાની જરૂર નથી. હવે 3 ને 4 7, 7 ને 10 17, 17 ના 7 ને એકાધિક સંખ્યા એની આગળ. 6 ને 4 10, 10 ને 11 નો એકડો ને એકાધિક સંખ્યા એની આગળ ને 1 ના 1 તો કે 1170.979 જવાબ આવશે. તો આનો જવાબ કયો છે? હવે ત્યાર પછી દાખલો 3 નંબરનો કે જાવેદભાઈના બેંક ખાતામાં 23,467.50 રૂપિયા જમા હતા. તેમણે પ્રથમ વાર 89,8,933.25 રૂપિયા અને બીજી વાર 17,981.75 રૂપિયા જમા કરાયા. તો હવે તેમના ખાતામાં કુલ કેટલા રૂપિયા હશે? તો કે એમના ખાતામાં કેટલા રૂપિયા હતા? પહેલા 23,467, 23,467.50. હવે પ્રથમ વાર કેટલા જમા કરાયા? 8,933.25. પહેલા પોઈન્ટ મૂકી દો. પોઈન્ટ પછી કેટલા છે? 25. 3 3 9 8. જો લખતા ના આવડે આ રીતે લખવું સરળ કે પોઈન્ટ કઈ જગ્યાએ મૂકવો. એના પછી 17,981.75. તો પોઈન્ટ મૂકી દો પહેલા. એની પાછળ કેટલા? 75. એના આગળ કેટલા છે? 1 8 9, 1 8 9 7 1. એટલે તમારે સીધી આડાવડું પોઈન્ટ લખાય નહીં. હવે અહીં બંને વચ્ચે એક શૂન્ય મૂકી દો એટલે કે બધી 5 અંકની સંખ્યા થઈ જાય. તો હવે સરવાળો કરવાનો આપણે. 0 5 5 10, એક ચિહ્ન મૂકી દે. ત્યાર પછી 5 ને 2 7, 7 ને 8 15, 15 ને આપણે 5 મૂકશું ને એકાધિક ચિહ્ન 1 ઉપર મૂકીશું. 7 ને 3 10, 10 નો શૂન્ય એકાધિક ચિહ્ન 3 ઉપર. 1 ને 1 2. હવે આ પોઈન્ટ છે તો અહીં પોઈન્ટ મૂકવાના ખાસ. ત્યાર પછી 6 ને 4 10, 10 નું શૂન્ય એકાધિક ચિહ્ન 9 ઉપર આવશે. 8 ના 8
4 ને 10 14, 14 નો ચોગડો વધ્યો, એકાધિક ચિહ્ન 8 ઉપર આવશે. તો 4 ને 9 13 થશે, 13 ના આપણે અહીં 3 જ લેવાના, એકાધિક ચિહ્ન 7 ઉપર મૂકવા. હવે 3 ને 9 12, 12 ના આપણે 2 યાદ રાખવાના, એકાધિક ચિહ્ન 0 ઉપર મૂકી દઈએ. 2 ને 8 10, 10 નું આપણે 0 આવશે, એકાધિક ચિહ્ન 1. 2 ને 3, 3 ને 2 5. તો હવે એમના ખાતામાં કુલ 50,382.50 રૂપિયા પડ્યા છે. કોના? જાવેદ ભાઈ ને એમના ખાતામાં 50,382.50 રૂપિયા પડ્યા. હવે આજે આપણો અહીં ચેપ્ટર આપણું આ પૂરું થાય. ફરીથી મળીશું નવા એક વિડીયોમાં. જો તમે અમારી YouTube ચેનલ ઉપર નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.